સુરતના કતારગામ ઝોનમાં સુમન શાળા નંબર 7 ને અન્યત્ર ખસેડવાના નગરપાલિકાના નિર્ણય સામે રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ડોક્ટર કિશોર રૂપારેલિયા અને દીપ્તિ સાકરિયા છેલ્લા 2 દિવસથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર પ્રતિકાત્મક ધરણા પર બેઠા છે। આપનો આક્ષેપ છે કે બિલ્ડરો અને મળતિયાઓને ફાયદો કરાવવા માટે વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ શાળાનું સ્થળ બદલી દેવામાં આવ્યું છે। આ મામલે અગાઉ શાસક પક્ષના ભાજપના કોર્પોરેટરે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો। જો તંત્ર દ્વારા આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ડોક્ટર કિશોર રૂપારેલિયા, નગર સેવક, વોર્ડ નંબર 7, કતારગામ વેડ। અમારો વિરોધ એક શાળા બાબતે હતો। અમારા વોર્ડની અંદર લગભગ અમે પ્રતિનિધિ તરીકે છેલ્લા 5 વર્ષથી કાર્યરત છીએ। અમારો મૂળ હેતુ આમ આદમી પાર્ટીનો એ શિક્ષણ અને આરોગ્ય રહ્યું છે હંમેશા। તો પહેલેથી જ શરૂઆતથી મારે વોર્ડની અંદર શિક્ષણ કેવી રીતે વધારે સારી રીતે આવી શકે અને આરોગ્ય પણ વધારે સારી રીતે કેવી રીતે દવાખાના આવી શકે, ડ્રગ્સ આવી શકે, લેબોરેટરી આવી શકે એની કોશિશો અમે બંને નગરસેવકો દીપ્તિબેન સાકરિયા અને હું કરતા રહ્યા હતા। આખરે છેલ્લે અમને એમાં સફળતા મળી અને એક સુમન શાળા માધ્યમિક શાળા અમારા વોર્ડની અંદર અમે લાવીને એનો વર્ક ઓર્ડર પણ આવી ગયો। કામ બી શરૂ કરવા માટે લગભગ સતત સંપર્કમાં, સતત સંકલનમાં કોન્ટ્રાક્ટરના, જગ્યા પર અધિકારીઓના હું રહેતો હતો। સાથે સાથે ત્યાર પછી લગભગ 15-20 દિવસ પછી એવી ખબર પડી કે આમાં કંઈક હલચલ, કંઈક ખરાબ નીતિથી થઈ રહી છે એવી શંકા ગઈ। એવી શંકા જતા ખ્યાલ આવ્યો કે આ શાળાને અન્ય જગ્યાએ અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી દ્વારા ભલામણ કરીને ખસેડવા માટે ભલામણ કરી હતી અને એ શાળા બીજાને ખબર ન પડે, અમારા પ્રતિનિધિઓને પણ ખબર ના પડે, આગેવાનોને પણ ખબર ના પડે એ રીતે તાત્કાલિક અસરથી અન્ય જગ્યાએ કચેરીને લગતા કામકાજ કર્યા વિના, પ્રક્રિયા પૂરી કર્યા વિના જ કામ શરૂ કરી દેવામાં આવ્યું, જે ખૂબ ગંભીર બાબત હતી। આ બાબતે અમોએ લડત આપી। હું અને દીપ્તિબેન ગઈકાલ રાતથી લગભગ સાંજના 7:30 વાગ્યાની આસપાસથી ધરણા પર હતા અને જ્યાં સુધી આ શાળા એ જગ્યા પર નહીં બને ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું। જય હિન્દ, જય ભારત। પાયલ સાકરિયા, નેતા વિરોધ પક્ષ, સુરત મહાનગરપાલિકા। આજે અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ કે જે વોર્ડ નંબર 7માં જે શાળા મંજૂર થઈ હતી એ શાળા મંજૂર બાદ ત્યાં વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો અને શાળા બનવાની કામગીરી ચાલુ થાય એ પહેલા જ ત્યાંના ધારાસભ્યની અડચણ હતી। એમણે લેખિતમાં એ જગ્યાએ સ્થળ બદલ કરીને બીજી જગ્યાએ માંગણી કરી હતી, કારણ કે એ જે જગ્યા એટલે કે વોર્ડ નંબર 7માં જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ ખૂબ સારા મોકાની જગ્યા હતી અને આ મોકાની જગ્યા શાળા માટે વપરાય એ એમનાથી જોવાતું નહોતું। એમના મળતિયાઓને આપી દેવાના અંગત સ્વાર્થ ખાતર આ શાળાની ફેરબદલ કરવાની હતી ને આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર કામ આવ્યું હતું, પણ એ વિસ્તારના કોર્પોરેટર એવા અમારા દીપ્તિબેન સાકરિયા, કિશોરભાઈ રૂપારેલિયાની સતત માંગ હતી અને સતત માંગણી વચ્ચે ગઈકાલથી એ લોકો ધરણા પર બેઠા હતા અને ગઈકાલથી સંગઠનના સાથીઓ, તમામ નગરસેવકો સાથે અમે સૌ વિરોધ નોંધાવી રહ્યા હતા અને એક જ માંગ હતી એમાં કે આ જે શાળા જ્યાં મંજૂર થઈ છે ત્યાં જ બનવી જોઈએ। વોર્ડ નંબર 8માં જરૂરિયાત છે તો ત્યાં બીજી શાળા બનવી જોઈએ, પણ દુઃખની એ વાત છે કે આ ભાજપી શાસકો છેલ્લા 30 વર્ષમાં સારી શાળાઓ, સારી વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા ઊભી નથી કરી શક્યા, પણ જે જગ્યા પર મંજૂર કરાવી છે એ જગ્યાની શાળા પણ ચોરી રહ્યા છે અને સાથે સાથે બીપીએમસી એક્ટ, જીપીએમસી, આ સુરત મહાનગરપાલિકાના નિયમો હોય કે રાજ્ય સરકારના નિયમો હોય, તમામ નિયમોનો છેદ ઉડાડીને એ લોકો મન ફાવે એવી રીતના કામ ચાલુ કરી દીધું હતું, વગર મંજૂરીએ કામ ચાલુ કરી દીધું હતું। એના સખત વિરોધમાં આજે વિરોધ પક્ષની શું તાકાત હોય એ અમે બતાવી છે અને આ વિરોધ પક્ષની તાકાત એ માત્ર અમારા નગરસેવકોની તાકાત નહીં, પણ અમારી સાથે રહેલા આમ આદમી પાર્ટીના સંગઠનની તાકાત અને સાથે સાથે જે લોકોએ અમને આશીર્વાદ રૂપી મત આપ્યા છે એની તાકાત હતી અને જેના કારણે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને, ભાજપના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું અને જે કામ આજે સ્ટેન્ડિંગની અંદર લાવ્યા હતા એને મુલતવી રાખવું પડ્યું।